સરકાર તો ઈચ્છે છે કે ગરીબ બાળકો વંચિત બાળકો પણ ભણે, એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ બનાવ્યો છે, પણ નડિયાદમાં સરકારી સ્કૂલ વિવાદમાં આવી છે। કારણ એ છે કે આ પ્રોજેક્ટ હેઠળ ભણતા બાળકો માટે ક્લાસમાં પ્રવેશ બંધી કરી દેવાઈ છે। શા માટે જાણીએ। શિક્ષણનો અધિકાર, સૌ ભણે સૌ આગળ વધે, પણ આ બાળકો તો બહાર બેઠા છે, આમાં ક્યાંથી આગળ વધે? નડિયાદની નગર પ્રાથમિક શાળા નંબર 7ની આ ઘટના છે। આ બાળકો સ્કૂલમાં ભણવા માટે સરસ મજાના તૈયાર થઈને દફતર, પાટી, પેન લઈને આવી જાય છે, પણ 20 જેટલા ગરીબ બાળકોએ આખો દિવસ ખુલ્લા મેદાનમાં બેસી રહેવું પડ્યું। નડિયાદની નગર પ્રાથમિક શાળા નંબર 7માં વિવાદ। સરકારનો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અટકાવી દેતા આચાર્ય, ગરીબ બાળકોનો ક્લાસ બંધ કરાવી દીધાનો આક્ષેપ, સ્કૂલના આચાર્યની મનમાની, ક્લાસ પર મારી દીધા તાળા, શિક્ષણથી વંચિત 20 ગરીબ બાળકો દિવસભર બેઠા ખુલ્લા મેદાનમાં। સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે બાળકો સ્કૂલે ગયા જ ન હોય, અન્ય જગ્યાએથી અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, તેવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ચલાવવામાં આવે છે એસટીપી પ્રોજેક્ટ। એસટીપી એટલે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ। સમગ્ર મામલે સરકાર તરફથી બાળમિત્ર તરીકે નિમેલા મહિલા શિક્ષકે દરેક અધિકારીને કરી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ। કારણ શું? કારણ એ છે કે સરકારના એસટીપી પ્રોજેક્ટ એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના ક્લાસને મુખ્ય શિક્ષક મીના મેકવાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે બાળકો સ્કૂલે ગયા જ ન હોય, અન્ય જગ્યાએથી અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, તેવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એસટીપી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે। પરંતુ બાળમિત્રના આક્ષેપ મુજબ સરકારના આ ઉમદા પ્રોજેક્ટ થકી બાળકો ભણે એવું અહીંના આચાર્ય નથી ઈચ્છી રહ્યા, એટલે જાણી જોઈને વિઘ્ન ઊભા કરી રહ્યા છે। ભીખ માંગતા બાળકો હોય, બિલકુલ ડ્રોપઆઉટ હોય, ગરીબ વંચિત થઈ ગયેલા હોય, જેના મા બાપ ના હોય, એવા બાળકોને અમે વીણી લાવીએ છીએ કે જે તે ખરાબ એવા એરિયામાં અને જો ડ્રોપઆઉટ થયેલા હોય તો એવા બાળકોને તૈયાર કરીને જે તે ધોરણને મુજબ તૈયાર કરીને જે તે ધોરણમાં દાખલ કરે છે। એ એપ્રિલ મહિનામાં એક્ઝામ લઉં છું અને આવા કચરા વીણતા બાળકો પણ એવા આવે છે જેના મા બાપ વંચિત હોય છે, કોઈનું હોય નહીં મા બાપ, એવા બાળકોને તૈયાર કરે છે। વિદ્યાર્થીઓ આજે બહાર કેમ છે? એ અમારા ઇન્ચાર્જ મીનાબેન મેકવાન છે, એ ઘણા સમયથી મને માનસિક રીતે હેરાન કરે છે અને મારો વર્ગ બંધ કરવા સતત પ્રયત્ન કરે છે। અને આજે હું શાળામાં આવી, અત્યાર સુધી મારો ક્લાસ ખુલ્લો તો હું ચાવી પણ રાખતી, મારા બાળકોને ઘણી ટાઈમ ચાવી નતા આપતા, બાળકો ઘરે પાછા જતા રહેતા, ઘરે કાઢી મૂકતા હતા, તો વાલીઓ લઈને બોલાવીને આવે। હું ઘણીવાર રજા ઉપર હોઉં તો બાળકોના વાલીઓ મને ફોન કરી, બેન મારા બાળકોને પાછા કાઢી મૂકે। આજે આવી તો એમનું બીજું લોક મારી દીધું છે અને મારા બાળકો સવારે 10 વાગ્યાને આમથી આમ રખડે છે। આખાય મામલે સરકાર તરફથી બાળમિત્ર તરીકે નિમેલા મહિલા શિક્ષકે દરેક અધિકારીને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરી છે, પણ કોઈ જ સાંભળનાર નથી। ટીવી 9એ જ્યારે તેમને પૂછ્યું કે તમે શાસન અધિકારીને ફરિયાદ કરી તો એ તો હાથ પર લેતા જ નથી અને જે આચાર્ય છે એમના અંડરમાં આવે છે। એસએમસી અમારો ક્લાસ ચલાવે અને એસએમસી થ્રુ એ શાસનાધિકારીના અંડરમાં આવે। એ અત્યારે પહેલા શરૂઆતમાં મને સપોર્ટ કર્યો અને અત્યારે કહે છે બેન એ મારા અંડરમાં ના આવે। અને અત્યારે દબાણપૂર્વક જે અમારા લાલજીભાઈ છે જિલ્લાના કોર્ડિનેટર, એમના દબાણપૂર્વક 2-3 દિવસ આરટીઆઈ કરી દબાણપૂર્વક આ રિપોર્ટ લખીને મારો ક્લાસ બંધ કરવાની મંજૂરી આપી છે। તમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળ્યા ખરા? હા, મળી છું। શું કહે છે? એ બધાએ આ જ જવાબ આપ્યો છે। બાળકોની એ મુસીબત ઓછી નથી। શાળામાં મધ્યાહન ભોજનમાં કીડા આવે છે, સ્કૂલના શૌચાલયની સફાઈ કરવામાં નથી આવતી, તો ક્યાંક સ્કૂલમાં રખડતા ઢોરથી પણ બાળકો થઈ રહ્યા છે હેરાન, પણ ફરિયાદ કોને કરે? કેટલા દિવસથી અમે હેરાન કરે છે। કોણ હેરાન કરે છે? આ મોટા રહ્યા ને પેલા બીજા ખાવા દેવા વાળા આવતા ને, એ કામ કરતા હતા ને, તો એમને કહે કે ને એમને ખાવા નહીં આપવાનું ને અમારા ડબલા ફેંકી નાખતા હતા। એક છોકરો હતો એને વાર ગાલીને માર્યો હતો મેડમ। હા। અચ્છા, તો તમે લોકો કેમ આજે બહાર બેઠા છો? આ મીના ટીચર આવ્યા ને અમે સ્કૂલમાં આવ્યા તો આમ કહે છે તમારે તાલું નહીં ખોલવાનું અત્યારે, તો એને ના પાડ્યું એટલે અમે બહાર બેસી ગયા। સંડાસ બી સાફ નહીં કરાયું, મેદાન બી અમાને કચરો વડાવે છે ને ખાવામાં ઈયળો બી આવે છે ના। અમારો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ 7મા ધોરણ બગડેલો છે, એ સુધરાતા નહીં। અમે કીધું ને તો એમને શું કે તમે બગડેલા છો એટલે નહીં સુધરાવાનું। આ બાળકો ભણવા માંગે છે, બાળમિત્ર તરીકે નિમાયેલા શિક્ષક તેમને ભણાવવા માંગે છે, પણ આક્ષેપ મુજબ આચાર્યની નાહકની ખેંચતાણમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે।
ત્યારે આ મામલે શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગ પણ તાત્કાલિક કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે. ધર્મેન્દ્ર કપાસી, TV9, નડિયાદ.